ભરૂચ જિલ્લાના રાજપાટી સહિત વિવિધ વિસ્તારોમાં કાર્યરત બ્લેક ટ્રેપ કોરી ઉદ્યોગ ડીઝલની ગંભીર અછતના કારણે સંકટમાં મુકાયો છે। છેલ્લા 10 થી 12 દિવસથી કોરીઓમાં ઉપયોગમાં લેવાતી ભારે મશીનરી ડમ્પરોની ટ્રકો માટે પૂરતા પ્રમાણમાં ડીઝલ ઉપલબ્ધ ન થતા ઉત્પાદન અને પરિવહન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે। સ્થિતિ વધુ વણસતા ભરૂચ જિલ્લા બ્લેક ટ્રેપ કોરી એસોસિએશન જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે। એસોસિએશનના જણાવ્યા મુજબ રાજપાટ વિસ્તારમાં અંદાજે 48 થી 50 જેટલી કોરીઓ કાર્યરત છે, જેની સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 500 થી 1000 જેટલા શ્રમિક પરિવારોની રોજીરોટી જોડાયેલી છે। જોકે હાલ ડીઝલની અછતને કારણે કોરીઓનું સંચાલન મુશ્કેલ બન્યું છે। અગાઉ સરકાર તથા પેટ્રોલ પંપો મારફતે બેરલમાં ડીઝલ ઉપલબ્ધ કરાવવામાં આવતું હતું, પરંતુ હાલ અમલમાં આવેલા નિયમોને કારણે ભારે મશીનરી માટે જરૂરી ડીઝલ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે। કોરીઓમાં ઉપયોગમાં લેવાતા સાધનો અને મશીનોને પેટ્રોલ પંપ સુધી લઈ જવું શક્ય ન હોવાથી કામગીરી પર સીધી અસર પડી રહી છે। જો આગામી દિવસોમાં ડીઝલની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો કોરીઓ બંધ કરવાની ફરજ પડશે, જેના કારણે માત્ર કોરી ઉદ્યોગ જ નહીં પરંતુ દહેજ અને ઝઘડિયા ઔદ્યોગિક વિસ્તારોમાં ચાલતા વિકાસ કાર્યો, રોડ, રસ્તા અને અન્ય સરકારી બાંધકામ પ્રોજેક્ટોને પણ ફટકો પડી શકે છે। બાંધકામ માટે જરૂરી મટીરીયલનો પુરવઠો ખોરવાતા અનેક વિકાસ કામો અટકી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સંદર્ભે એસોસિએશને જિલ્લા કલેક્ટર સમક્ષ કોરી ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલા પરિવહન ક્ષેત્ર માટે વિશિષ્ટ ડીઝલ કોટો ફાળવવાની, પેટ્રોલ પંપો પર ડીઝલ વિતરણની અસરકારક દેખરેખ રાખવાની તેમજ મજૂરોની રોજગારી અને ઉદ્યોગને બચાવવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે। જિલ્લા બ્લેક ટ્રેપ કોરી એસોસિએશન રાજપાટી દ્વારા રાજપાટી એસોસિએશનના પ્રમુખ શ્રી ચંદ્રકાંત વસાવાની સૂચના અનુસાર અત્યારે રાજપાટી હાલ લગભગ 50 થી 48 કોરી કાર્યરત છે, જેના કારણે ઘણા 500 થી 1000 મજૂર વર્ગની રોજીરોટી ચાલી રહી છે। પરંતુ હાલ વિશ્વસ્તરીય જે યુદ્ધ ચાલી રહ્યું છે એના કારણે ડીઝલની માત્રા અમને પર્યાપ્ત નથી મળી શકતી, જેના કારણે અમને ખૂબ તકલીફ પડે છે। મશીનરી જે કોરીની છે એ અમે રોડ પર લાવી નથી શકતા। ભૂતકાળની અંદર અમને ડીઝલ બેરલમાં સરકાર દ્વારા બી પ્રોવાઈડ કરવામાં આવતું હતું અને પેટ્રોલ પંપ દ્વારા બી પ્રોવાઈડ કરવામાં આવતું હતું, પણ હાલ સરકારના કોઈ પરિપત્રને કારણે અમને ડીઝલ પૂરતી માત્રામાં મળતું નથી, જેના કારણે કોરી રોજગાર એકદમ પડી ભાંગે એમ છે। આવતીકાલથી કદાચ એવો પણ નિર્ણય લેવો પડે કે કોરીઓ બંધ કરવાની સ્થિતિમાં આવી જઈએ અમે, જેના કારણે જે અત્યારે દહેજ ઇન્ડસ્ટ્રીઝ, ઝઘડિયા ઇન્ડસ્ટ્રીઝ અને સરકારી કામો જે રોડ રસ્તાના ચાલી રહ્યા છે એ ઘણી બધી સરકારને બી ઘણું બધું નુકસાન થાય એવું છે। જેથી કરીને અમારી વિનંતી છે કે અમને ડીઝલ પૂરતી માત્રામાં મળે અને એનો યોગ્ય નિકાલ કરે સરકાર, એવી અમે આજરોજ રજૂઆત કરવા આવ્યા છે।